વાત કરીશું પાટણથી. પાટણના હારીજ નગરપાલિકામાં સ્વદેશી મેળાના ઠરાવ મુદ્દે ભાજપના જ સભ્યો આમને સામને આવી ગયા છે. જ્યાં ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા નગરપાલિકા કચેરીએ નારા લગાવ્યા હતા. જે શહેરમાં રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે પ્રમુખે ઠરાવમાં સહી ન કરવા બાબતે કરેલા આક્ષેપોને સભ્યોએ નકાર્યા છે. સભ્ય રવિ ઠક્કરે દાવો કર્યો છે કે સ્વદેશી મેળા અંગે કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં ન આવી હતી. કેટલાક સભ્યોએ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે હારીજ નગરપાલિકામાં ભાજપ આમને સામને જોવા મળી રહ્યા હતા. જે પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં સ્વદેશી મેળા ઠરાવ મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે. જે રોડ, ગટર, પાણી મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. જે સભ્યોની રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે હારીજ નગરપાલિકામાં ભાજપ આમને સામને જોવા મળી રહ્યું છે. જે નગરપાલિકા કચેરીએ નારા લગાવવામાં આવ્યા છે. જે શહેરમાં રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે પ્રમુખે ઠરાવમાં સહી ન કરવા બાબતે કરેલા આક્ષેપોને સભ્યોએ નકાર્યા છે. જે સભ્ય રવિ ઠક્કર છે તેમને દાવો કરવામાં આવ્યો છે કે સ્વદેશી મેળા અંગે કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં ન આવી હતી. કેટલાક સભ્યો રાજીનામાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે હારીજ નગરપાલિકામાં ભાજપ આમને સામને જોવા મળી રહ્યા છે. જે પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવામાં આવી રહ્યા છે. જ્યાં સ્વદેશી મેળા ઠરાવ મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જ્યાં રોડ, ગટર, પાણી મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. જે સ્થાનિકો દ્વારા રોડ, ગટર, પાણીને લઈને મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. જે સભ્યોની રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. જે સ્વદેશી મેળાના ઠરાવ મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. મારું નામ આરતી પ્રતિક મહેતા છે. હું વોર્ડ નંબર 2 થી ચૂંટાઈને આવી છું. હું તમને પહેલાં તો એ જણાવું છું, મારી આ જાહેર જનતાને એ જણાવું છું કે કાલે આ ઉપપ્રમુખ દ્વારા અને પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી, પ્રેસ નોટિસ, કે અમે લોકોએ સહી નથી કરી, તો પહેલાં જાણો તો ખરી કે કેમ સહી નથી કરી. આ સહી એટલા માટે નથી કરી, અમે કોઈ પક્ષના વિરોધ નથી. પક્ષના દરેક કાર્યમાં અમે જોડે જ છીએ. આ જે પક્ષનું જ કાર્ય છે વોકલ ફોર લોકલના, પણ આમને શું કર્યું કે ડાયરેક્ટ નોટિસ ઘરે જ મોકલાવી દીધી. ઘરે એવું કહ્યું કે આમાં સહી કરીને મોકલાવી દો, પણ શું નોટિસ છે, શું વાત છે? તમે સ્વદેશ